પ્રદેશ કોંગ્રેસની સ્થિતિને લઈને શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે મળેલ કાર્યકર્તા સંમેલનમાં બાપુએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી ભરતસિંહે તેમની ઈચ્છાથી નહીં પરંતુ પક્ષના સોંપવાથી સ્વીકારી છે। બાપુએ ત્યાં સુધી કહ્યું કે કોંગ્રેસની ગાડીનું સ્ટીયરિંગ ગાંધીનગર લઈ જવાની જવાબદારી ભરતસિંહને સોંપાઈ છે। પોતાની લાક્ષણિક અદામાં વાઘેલાએ એમ પણ કહ્યું કે સોનાની કટારીને ભેટમાં અપાય પેટમાં ન ગળાય। અમે બધું ભૂલી ગયા છીએ। હાલ માત્ર 2017 એક જ લક્ષ્ય છે, તેથી કોઈની પણ ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાય। શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું છે। ઘણું જ મહત્વપૂર્ણ નિવેદન કહી શકાય શંકરસિંહ વાઘેલાનું, કારણ કે તેમણે નિવેદન આપતા કહ્યું છે કે ભરતસિંહ સોલંકીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ પક્ષના સોંપવાથી તેમણે આ જવાબદારી સ્વીકારી છે, તેમની ઈચ્છાથી નથી સ્વીકારી। બાપુએ તો એટલે સુધી કહ્યું કે કોંગ્રેસની ગાડીનું સ્ટીયરિંગ ગાંધીનગર લઈ જવાની જવાબદારી ભરતસિંહને સોંપાઈ છે અને પોતાની લાક્ષણિક અદામાં તેમણે કહ્યું કે સોનાની કટારીને ભેટમાં અપાય પેટમાં ન ગળાય। અને હાલમાં તેમના શંકરસિંહ વાઘેલા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે હાલમાં કોંગ્રેસનું એક જ માત્ર લક્ષ્ય છે અને તે લક્ષ્ય છે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી। જે વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની ગાડીને ગાંધીનગરની ગાદી પર જોવા માંગે છે અને જેનું સ્ટીયરિંગ કોંગ્રેસના હાથમાં હશે અને તેના માટે જ તેઓ કામકાજ કરી રહ્યા છે। અને તેમણે ભરતસિંહ સોલંકીને સાથ આપતા તેમણે કહ્યું કે તેમણે તેમની ઈચ્છાથી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષની જવાબદારી નથી સ્વીકારી, તેમને સોંપવામાં આવી છે આ જવાબદારી। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા મિતેશ ગોહિલ। જી મિતેશ, જણાવશો શંકરસિંહ વાઘેલાએ જે નિવેદન આપ્યું છે તે નિવેદન સીધું કઈ તરફ ઇશારો કરે છે? જી, ચોક્કસથી કહી શકાય કે જે રીતના આજે અમદાવાદ જીપીસીસી ખાતે જે જાહેર સભા સંબોધવામાં આવી હતી, જેની અંદર અનેક મુદ્દાઓ સાથે ભરતસિંહ સોલંકીથી પ્રમુખ પદથી પ્રદેશ અધ્યક્ષથી લઈ તમામ જે કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ છે તે પણ હાજર રહ્યા હતા આની અંદર। ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર અલગ અલગ જે નિવેદન કરવામાં આવ્યું તેમાં શંકરસિંહ બાપુ દ્વારા ખાસ એક નિવેદન કરાયું હતું કે ભરતસિંહ એની અનિચ્છા હોવા છતાં પણ તેમણે તેમની જવાબદારી સ્વીકારી છે અને કોંગ્રેસની જે કમાન છે તે કમાન તેમણે સંભાળી છે। આની અંદર સ્પષ્ટતા તેવી પણ કરવામાં આવી છે, તે વાત પણ કહી શકાય કે જે રીતના કોંગ્રેસ અત્યારે કોંગ્રેસમાં પાછલા દિવસોમાં જોવા જઈએ તો કેટલાય અનેક જે કોંગ્રેસના કાર્યકર્તા હતા તેમાં નારાજગી જોવા મળી હતી। તેથી કરીને ભરતસિંહ સોલંકી અને બાપુ દ્વારા જે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ જે નારાજ હતા તેમને ટૂંકી મુદતની અંદર તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેમને સમજાવવા માટે અને કોંગ્રેસ 2017ના ઇલેક્શનની અંદર જીત મેળવે તે માટેના પ્રયત્ન કરવામાં આવે તેવી વાત રજૂ થઈ હતી। જી જરૂરથી આભાર આપનો મિતેશ સમગ્ર માહિતી આપવા।